નમસ્કાર દર્શક મિત્રો, આજના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ વોટ ચોરીને લઈને આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેના જવાબમાં ભારતીય ચૂંટણી પંચ એ લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર લગાવેલા આરોપો પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. નવી દિલ્હી રાહુલ ગાંધીએ વોટ ચોરી લઈને આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેના જવાબમાં ભારતીય ચૂંટણી પંચ એ લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર લગાવેલા આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ સમાપ્ત થયા પછી તરત જ ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપ્યો હતો અને કહ્યું કે તેમના દાવા ખોટા અને પાયાવિહોણા છે. પંચે ઉમેર્યું કે કોઈપણ મત ઓનલાઈન ડિલીટ કરી શકાતો નથી. આણંદ બેઠક વિશે પંચે શું કહ્યું? રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો હતો કે ગત ચૂંટણી દરમિયાન કર્ણાટકના આણંદ મત વિસ્તારમાંથી 100,018 મતો કાઢી નાખવામાં આવ્યા હતા. આયોગે જવાબ આપ્યો, 2023માં આણંદમાં આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલાની નોંધ લેવામાં આવી હતી. ચૂંટણી પંચે પોતા આ મામલે ફરિયાદ દાખલ કરી હતી. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. તેમણે આજે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને મતદાર યાદીમાં ગેરરીતિનો વધુ પુરાવા આપ્યા હતા. તેમણે પોતાની પ્રેસ કોન્ફરન્સની શરૂઆત એમ કહીને કરી, હું આપણા બંધારણનું રક્ષણ કરીશ. હું મારા દેશને, મારા બંધારણને પ્રેમ કરું છું. હું પુરાવા સાથે મારા વિચારો રજૂ કરી રહ્યો છું. આ હાઇડ્રોજન બોમ્બ નથી. ચૂંટણી પંચ સામે ગંભીર આરોપો. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે પંચ શોધીને મતદારોનું નામ કાઢી નાખ્યા છે. આજે હું તમને જે કંઈ કહી રહ્યો છું તે પુરાવા પર આધારિત છે. અમને જાણવા મળ્યું છે કે પંચ દલિતો, ઓબીસી અને લઘુમતી મોની નિશાની બનાવી રહ્યા છે. આ લોકોને મત મોટા પાયે નાખવામાં આવી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે જેમના મત કાઢી નાખવામાં આવ્યા છે તેઓ પણ આ વાતથી અજાણ છે. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે કર્ણાટકના આણંદમાં 100,018 મત કાઢી નાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અમને જાણવા મળ્યું છે કે માત્ર 14 મિનિટમાં 12 મત કાઢી નાખવામાં આવ્યા હતા. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ચૂંટણી પંચ મત ચોરોનું રક્ષણ કરી રહ્યું છે. અત્યાર સુધી પંચ લાખો મતદારોનું નિશાન બનાવીને યાદીમાં દૂર કર્યા છે. કર્ણાટકમાં જાણીએ જોઈને મત પૂંછી નાખવામાં આવ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર સામે ગંભીર આરોપો. તેમણે જણાવ્યું કે ચૂંટણી કમિશનર જાણે છે કે આ પાછળ કોણ છે. આજે ચૂંટણી કમિશન લોકશાહીની હત્યા કરી રહ્યું છે. આ હાઇડ્રોજન બોમ્બ નથી, તે હજુ આવવાનું બાકી છે. પંચ લોકોના અત્યાચારોને બચાવી રહ્યો છે. જ્યારે CID એ વિવિધ સંખ્યાનો વિશે માહિતી માંગેલી છે, ત્યારે કર્ણાટક ચૂંટણી કમિશને જવાબ આપ્યો નહીં. કર્ણાટક તેમજ મહારાષ્ટ્રમાં પણ આવી ગેરરીતિ થઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનર મત ચોરોને બચાવી રહ્યો છે. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે અમે પુરાવા આપી રહ્યા છીએ. તે મત ચોરીનો વધુ પુરાવો છે. પંચે સોફ્ટવેરનો ઉપયોગ કરીને મતદારોના નામ દૂર કર્યા છે. પણ હું જે કંઈ કહી રહ્યો છું, મારી પાસે તેના ટક્કર પુરાવા છે. જય હિન્દ, જય ગુજરાત.